ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 જેની આપણે ચર્ચા કરતા હતા, એમાં સહકારી મંડળી કોને કહેવાય એ જોયું હતું અને એની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આ લેક્ચરની અંદર એના ફાયદાઓ આપણે જોઈએ. સહકારી મંડળીના ફાયદાઓ. પહેલું, સરળ સ્થાપના વિધિ. લાક્ષણિકતાઓ જે આપણે બધી સમજ્યા, એમાં મોટા ભાગની લાક્ષણિકતાઓ જે છે એ આ ફાયદાઓમાં આવે છે. એટલે આમ ગણવા જાઓ તો લાક્ષણિકતાઓ અને ફાયદા જે છે એ એક સમાન છે, એક સરખા છે. સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે. સહકારી મંડળીની સ્થાપના કરવા માટે કોઈ પણ પ્રકારની લાંબી કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થવું પડતું નથી. એક સમાન હિત ધરાવતી 10 વ્યક્તિઓ ભેગી મળી અને સહકારી મંડળી જે છે એની સ્થાપના કરી શકે છે. મંડળીના જે રજિસ્ટ્રાર હોય એની પાસે નોંધણી કરાવો એટલે સહકારી મંડળીની સ્થાપના થાય છે. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાના કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. સહકારી મંડળી જે છે એની સ્થાપના થઈ જાય એટલે એને કાયદા દ્વારા અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કાયદેસરનું વ્યક્તિત્વ એને મળે છે. કોઈ પણ સભ્ય મંડળીનો મૃત્યુ થાય, એનું નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો બને અથવા તો મંડળીમાંથી રાજીનામું આપે તો મંડળીના અસ્તિત્વને કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી. એટલા માટે સહકારી મંડળી જે છે એનું આયુષ્ય છે એ કેવું હોય છે? લાંબુ હોય છે. જૂના સભ્યો નિવૃત્ત થાય, નવા સભ્યો એની અંદર ઉમેરાતા જાય એટલે મંડળી જે છે એનું આયુષ્ય કેવું હોય? લાંબુ હોય છે. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતી નથી. સમાન હિત જે લોકોના હોય એ ભેગા મળી અને મંડળીની સ્થાપના કરે છે. તો મંડળીની અંદર જે સભ્યો હોય ને એ બધાના હિત અને ફરજ અને એના જે હક હોય સમાન હોય. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે રાજકારણ જે છે એ સહકારી મંડળીમાં પ્રવેશતું નથી. દરેક વ્યક્તિના માટે સભ્યપદ જે છે એ ખુલ્લું રાખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય બની શકે છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહી છે. હવે એના જે સભ્યો છે એની જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય. અગાઉના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જે આપણે જોતા હતા એમાં જે જવાબદારી છે એ અમર્યાદિત હતી. હવે આની અંદર શું છે કે જવાબદારી જે છે એ મર્યાદિત છે, પણ એ કેટલી મર્યાદિત? તો કે જે સભ્ય પાસે મંડળીના જેટલા શેર હોય એ શેરની કિંમત જેટલી જ જવાબદારી સભ્યોની હોય છે. ત્યાર પછી સરકારી સહાય. મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન કે સબસિડી સ્વરૂપે હોય છે. સહકારી મંડળીને સરકાર તરફથી સહાય પણ આપવામાં આવે છે. સમાજલક્ષી કાર્યો કરવા માટે ઘણી બધી વખત સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય જે છે કાં લોનના સ્વરૂપમાં હોય, અનુદાનના સ્વરૂપમાં હોય કે સબસિડીના સ્વરૂપમાં પણ હોય છે. લોકશાહી વહીવટ. મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે અને નિર્ણયો છે એ બહુમતીથી લેવાય છે. મંડળીના સભ્ય જે છે એને એક મત આપવાનો અધિકાર હોય છે અને જે કાંઈ પણ નિર્ણયો સહકારી મંડળીમાં લેવાય એ બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીની અંદર ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. મંડળીની અંદર જે કાંઈ પણ સભ્યો છે એ ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે,
મત આપી શકે છે, મંડળીના જે અગત્યના નિર્ણયો લેવાના હોય તો એની ચર્ચામાં પણ ભાગ લઈ શકે છે, બરાબર. એને પ્રતિનિધિ ચૂંટવાનો પણ અધિકાર છે. તો સભ્યો દ્વારા જે અધિકારીની નિમણૂક કરવામાં આવે અથવા તો કારોબારી સમિતિ જે રચવામાં આવે એ લોકશાહી ઢબે સહકારી મંડળી જે છે એનો વહીવટ ચલાવે છે. એટલે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સહકારી મંડળી જે છે એમાં કરકસર કરવામાં આવે છે, કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે, વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. માનદ સેવા આપતા હોય સભ્યો જે છે એ મંડળીનો વહીવટ ચલાવવા માટે બહુ ઓછું વેતન એને ચૂકવવામાં આવે છે અને જાહેરાત ખર્ચ પણ સહકારી મંડળીમાં થતો નથી. એટલા માટે ઓછો વહીવટી ખર્ચ સહકારી મંડળીને લાગે છે. નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે, સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. મોટાભાગના જે ગ્રાહકો છે એ પોતાના સભ્યો જ હોય મંડળીની અંદર અને એને વસ્તુનું વેચાણ જે છે એ કરવામાં આવે છે. એટલે નિશ્ચિત ગ્રાહક વર્ગ જે છે એ જ સહકારી મંડળી પાસે હોય છે. એટલે એટલા લોકોને જ સાચવવાના હોય છે. ત્યાર પછી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે છે. ઘણી બધી વખત નફો મેળવવાની લાલચમાં જે બીજા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, બરાબર, એના વેપારીઓ જે છે એ શું કરે, છેતરપિંડી કરે, વસ્તુના કાળા બજાર કરે અને ગ્રાહકો જે છે એનું યેનકેન પ્રકારે શોષણ કરે છે. પણ સહકારી મંડળી જે છે એ સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને ધાર્મિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. સહકારી મંડળી જે છે એમાં મંડળીના જે સભ્યો છે એનો આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની એક ખાતરી આપતી હોવાને લીધે જે વેપારી સંસ્થાઓ છે એના દ્વારા આચરવામાં આવતી જે ગેરરીતિઓ છે એનાથી એ મુક્ત હોય છે અને જે વેપારી સંસ્થાઓ છે એની સામે સબળ હરીફ તરીકે સહકારી મંડળી જે છે એ કાર્ય કરે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે, દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા પણ કરે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ એટલે કે જે ભંડોળ હોય સહકારી મંડળીનું એ ભંડોળ અને અનામતમાંથી એ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે. દાખલા તરીકે ઓછા મૂલ્યે તબીબી નિદાન કેમ્પ છે એનું આયોજન કરવામાં આવે, આરોગ્ય મેળાઓ કરવામાં આવે, દવાખાના, શાળાઓ છે, બાગ બગીચાઓ છે, એવી બધી સેવાઓ જે છે અથવા તો એની જાળવણી કરવા માટેનો જે ખર્ચ છે એ સહકારી મંડળી દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે એ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ કરે છે. લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. દરેકને સમાન હક આપવામાં આવે છે અને દરેકને સમાન તક આપવામાં આવે છે. મૂડી કરતાં માનવીને વધુ મહત્ત્વ મંડળીમાં આપવામાં આવે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જે છે એ જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ સંસ્થા છે. સભ્યોનું હિત જળવાઈ રહે સહકારી મંડળીની અંદર. એટલે સહકારી મંડળી જે છે એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એ શાળા છે. એટલા માટે એવું કહી શકાય કે લોકશાહીની તાલીમ શાળા છે. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી
તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે। દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે। ગ્રાહકોની જે સહકારી મંડળી હોય એ ગ્રાહકો માટે રોજબરોજની જે કાંઈ પણ વપરાશ માટેની ચીજ વસ્તુઓ હોય, સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ હોય, એ વ્યાજબી કિંમતે એને પૂરી પાડે છે। મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે। મધ્યસ્થીઓ દ્વારા જે કાંઈ પણ ગ્રાહકોનું શોષણ થતું હોય તો એને અહીં અટકાવવામાં આવે છે। આ જ પ્રમાણે ઉત્પાદકોની જે સહકારી મંડળીઓ છે એ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી કિંમતે પૂરા પાડે છે। ઉત્પાદકો માટેની સહકારી મંડળી હોય તો એ પોતાના સભ્યોને કાચો માલ છે, ઓજારો છે, મશીનરી છે, એ સસ્તી કિંમતે, ઓછી કિંમતે પૂરી પાડે છે। નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે। ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ વિકાસ સાધ્યો છે। બરાબર, નાના જે ઉત્પાદકો છે એ સરળતાથી ઉત્પાદન કરી શકે અને એ પોતાનો આર્થિક ઉન્નતિ કરી શકે, આર્થિક વિકાસ કરી શકે, એટલા માટે અલગ અલગ પ્રકારની સહકારી મંડળીઓ જેવી કે ખાંડ ઉત્પાદક માટેની, દૂધ ઉત્પાદક માટેની, ચર્મ એટલે કે ચામડાના ઉત્પાદન માટેની, કપાસના ઉત્પાદન માટેની જે સહકારી મંડળીઓ છે એને ખૂબ જ વિકાસ અત્યારના સંજોગોની અંદર સાધ્યો છે। ત્યાર પછી એની મર્યાદાઓ, સહકારી મંડળીની મર્યાદાઓ। પેલું છે મૂડીની મર્યાદા। વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે, કારણ કે નાના સભ્યો જે છે મંડળીના શેરની કિંમત પણ ઓછી રાખવામાં આવે છે, એટલે શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે। બરાબર, કે ભાઈ મૂડી જે છે એ ઓછી ભેગી કરી શકાય, કેમ તો કે શેરની કિંમત ઓછી હોય। એ ઉપરાંત સભ્ય દીઠ મત આપવાનો, શેર દીઠ મત આપવાનો અધિકાર નહીં, પણ સભ્ય દીઠ મત આપવાનો અધિકાર હોય એટલે સભ્યો જે છે એ શેર પણ ઓછા ખરીદે છે, માટે સહકારી મંડળીની અંદર મૂડીની મર્યાદા હોય છે। કાર્યક્ષમ વહીવટનો અભાવ। સભ્યોના પ્રતિનિધિ એવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે। માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે, ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે। જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે। કે ભાઈ કાર્યક્ષમ વહીવટ જે છે એ મંડળીની અંદર થઈ શકે નહીં। એક તો સભ્યો જે છે એના દ્વારા માનદ સેવા આપવામાં આવતી હોય છે અને કોઈ પણ પ્રકારનું વેતન જે છે એ ચૂકવવામાં આવતું નથી। ફક્ત માનદ સેવા આપે એટલે એને બહુ કામ કરવામાં રસ હોતો નથી। બરાબર, એ ઉપરાંત એની પાસે વિશિષ્ટ જ્ઞાન કે જે ધંધાકીય અનુભવ છે એનો અભાવ હોય, એટલે મંડળીના વહીવટની અંદર બિનકાર્યક્ષમતા જે છે એ પ્રવેશે છે। જૂથબંધી અને અંગત હિતના કારણે પણ મંડળીની અંદર ઘણી બધી વખત ગેરવહીવટ સર્જાય છે। ત્યાર પછી રાજકીય હસ્તક્ષેપ। વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે। અલગ અલગ પ્રકારના જે રાજકીય પક્ષો છે એ મંડળી ઉપર પોતાની વગ જમાવવા માટે, પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે એના સતત પ્રયત્નો શરૂ જ હોય છે। મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે। હવે રાજકીય અસર જે હોય એના નીચે મંડળી કામ કરતી હોય એટલે શું થાય, ધંધાની જે સ્વતંત્રતા છે એ જોખમાય છે। પરિણામે લોકશાહીના મૂલ્યો પણ જોખમાય, એટલે શું થાય, લોકશાહી જેવું કાંઈ રહે નહીં, લોકશાહીના મૂલ્યો જે છે એ પણ જોખમાય છે। સભ્યો વચ્ચે અસહકાર। મંડળીના સભ્યોમાં
વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. મંડળીના સભ્યો છે એમાં જો વફાદારીનો અભાવ હોય, સભ્યોની વચ્ચે કુસંપ હોય, સંઘર્ષ હોય, જૂથબંધી જેવું હોય, ત્યારે સહકારની સંસ્થાની અંદર અસહકારની પ્રવૃત્તિઓ શરૂ થાય છે અને આ બધાના પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. તો આવું બધું થાય તો એના હિસાબે શું થાય કે ભાઈ સહકારી મંડળી છે એ તો એમાં તો દરેક વ્યક્તિઓના સમાન હિત હોય, તો સમાન હિત હોવા છતાં પણ સહકારની સંસ્થાની અંદર અસહકારનું વાતાવરણ જે છે એ ઊભું થાય છે. ત્યારબાદ તો હવે આ જ પ્રકરણની અંદર બીજું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે પણ ઓળખીએ છીએ અને સામાન્ય રીતે આપણે કંપની બોલતા હોય તો કંપની તરીકે પણ એને ઓળખીએ છીએ. આ પણ એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી 1991માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. યંત્રોનો ઉપયોગ વધ્યો, મોટા પાયા ઉપર માંગ થશે એવી અપેક્ષાએ મોટા પ્રમાણમાં ઉત્પાદકોએ ઉત્પાદન કાર્ય શરૂ કર્યું. હવે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. તમારે ઉત્પાદન વધારવું હોય તો વધારે મૂડી પણ જોઈએ અને વધારે મૂડીનું રોકાણ કરો તો એટલું જોખમ પણ વધે. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. વધારે મૂડી ભેગી કરવા માટે, મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા માટે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી છે એ અનુકૂળ આવે નહીં, કારણ કે એની તો મર્યાદા છે કે ઓછી મૂડી એમાં ભેગી થાય, બરાબર. એટલે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકીની પેઢી જે છે એની મુખ્ય મર્યાદા શું હતી તો કે ભાઈ અમર્યાદિત એની જવાબદારી, એક તો ઓછી મૂડી ભેગી કરવાની એની ક્ષમતા, એનું આયુષ્ય જે છે એ ટૂંકું. તો આવું લાંબો સમય ચાલે નહીં મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા માટે. તો મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિઓ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિઓ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીરોકાણ તમારે જોઈએ. એ ઉપરાંત મૂડીની સલામતી પણ જોઈએ, જવાબદારી અને જોખમની વહેંચણી પણ હોવી જોઈએ, કાર્યદક્ષ સંચાલન આ પણ હોવું જોઈએ. તો આ બધા મુદ્દાઓના ઉકેલ સ્વરૂપે ધંધાકીય વ્યવસ્થાનું એક નવું જ સ્વરૂપ જે છે એ અસ્તિત્વમાં આવ્યું અને એટલે એને શું કહેવાય, સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીએ છીએ અથવા તેને કંપની તરીકે આપણે ઓળખશું. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો. કંપની સ્વરૂપ જેવું આવ્યું અસ્તિત્વની અંદર એટલે વેપાર અને ઉદ્યોગ જે છે એને વેગ મળ્યો. કેમ વેગ મળ્યો તો કે અગાઉના જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હતા એની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ અહીંયા દૂર કરવામાં આવી. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો તો તમે આ લખી શકો. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. બધા કંપની સ્વરૂપ જે છે કંપનીની ઉપર નિયંત્રણ રાખવા માટે 1956નો કંપની ધારો અત્યાર સુધી અમલમાં હતો, પણ ત્યારબાદ હવે 1 એપ્રિલ 2014થી 2013નો કંપની ધારો અમલમાં છે. એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા અને એપ્રિલથી 1 એપ્રિલ 2014થી 2013નો કંપની ધારો જે છે એ અમલમાં છે. હવે એનો અર્થ અને વ્યાખ્યા, કંપની સ્વરૂપ જે છે એનો અર્થ અને એની વ્યાખ્યા. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે.
કંપની જે છે એ સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી એક પ્રકારની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. અદ્રશ્ય જોઈ ન શકાય, અમૂર્ત એ મૂર્તિ સ્વરૂપમાં નથી, બરોબર, અને એ કૃત્રિમ છે, એ જાતે કાયદા દ્વારા બનાવવામાં આવેલી છે. કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ આવતા, આ કાયદો એટલે 2013નો કાયદો અથવા અગાઉનો એટલે 1956નો કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. કાયદા દ્વારા કંપની અસ્તિત્વમાં આવે છે અને કંપની એ કાયદાનું સર્જન છે એવું આપણે આ વ્યાખ્યા પરથી જાણી શકીએ. અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર કંપનીની જે લાક્ષણિકતાઓ છે એની આપણે ચર્ચા કરીશું.